एक साथ हजल बम, एक साथ ढीला टस, हजल बम, ढीला टस, हजल बम, ढीला टस, हजल बम, टस, ઢીલા ટસ અને હજર બમ માં તમને ખબર પડી? આની ખૂબ જ પ્રેક્ટિસ કરવું પડે છે. આ બાટુના પૂરા બાંધવામાં મુખ્ય ભાગ ભજવે છે હજર બમ ને ઢીલા ટસ. બરાબર? અને તું બરાબર નહીં કરતે રહો, પછી તારું એડમિશન નહીં થાય બાટું બાંધવામાં. નહીં સાહેબ, આ બાટુના પૂરા બાંધવાની નોકરી નહીં મળે. તમારું શું થશે? મારથી નહીં જીવાય સાહેબ. આ નોકરી મને આલી દો. બહુ મહેનત કરી છે બાટુના પૂરા બાંધવા માટે. નહીં જીવાતું હે તારથી પાછી. ઈધી ટ્રેનિંગ કરને બાટું વાળવાની. ચાલ હજર બમ. ઉભો રે સાહેબ, મારે છમરીનો ફોન આવે, મને વાત કરી લેવા દે. આવું બાટું બાંધતી વખત જમરીનો ફોન આવે ના ચાલે. અને જમરી બમરીનો ફોન આવવાની જોઈએ બાટુના પૂરા બાંધતી વખત. હવ એકા આપણે ક્રેડિટ ડાઉન જાય, ખબર પડે કે નહીં? અલા સાહેબ, તું હું મને કઈ મેં કાઠિયાવાડ જીજીન છે કે મેં સાહિત્ય વાડીને ટ્રેનિંગ માણે છે. મને સમરી વગર રેવાય નહીં. આ મને કઈ નવાઈ નહીં લાગતી. આમને બધું એવું ચાલે, બાકી મારા માટે કઈ નવાઈ ની વાત નહીં મેમ સાહેબ. એ તું રતન ટાટા ના ખેતર મેં કામ કર્યું હે એટલે ચલવી રે. અંબાણી ના ખેતર મેં ટ્રેનિંગ લેવું પડે, પ્રોપર ટ્રેનિંગ. હું જઈ તઈ એવું બધું ના ચાલે. દેખો, ઓર્ડર ને ફોલો કરવાનું રહેશે. બરાબર? પહેલા તમારે પૂરાને હાથમાં લેવાનો રહેશે, પછી પેલું વીંટવાનું રહેશે, અને પછી એને આવી રીતે ઘોડાગાંઠ નહીં વાળવાની. પછી તમે રતન ટાટા ના ખેતર માં જઈને ઘોડાગાંઠ વાળ્યા લે એવું નહીં ચાલે. 7 ગાંઠ કે સામરા ગાંઠ. આ તું હીધો ઉભો રહે. કમ્પ્લીટ ટ્રેનિંગ કરો. યસ સર. આવ બાકી માર પર હે. દેખો, આ નાદલા 4-4 કિલોના છે ને મોટલું 8 કિલોનું છે. બાટાના પૂરા હોય એટલા જ કિલોના આવે. ની ઉચકાયું એટલે થપોલા પાડી. ચાલ હજર બમ. એક થાય પર ઠોકે. હા, ઉચકાયું નહીં તા. પછી ત્યાં બાટાના પૂરા કી કેમ બાંધો? અને હજર બમ મીન્સ કે આ બાટાના પૂરા છે, સમજો. બરાબર? હવે તમારે આ બાટાના પૂરા છે તો તમારે આવી રીતે ઉચકવાનું રહે. અને તમે જોઈ શકો છો, ધારો કે આ એક મોટો પૂરો બંધાઈ ગયો છે બાટા. બરાબર? અને આને પણ આવી રીતે તમારે માથા પર મૂકવાનો રહેશે, અને પછી ટ્રેક્ટરના લારામાં નાખી દેવાનો રહેશે. ખબર પડી? જો બરાબર નહીં થયું એટલે ભારે ઠોકે તમને મેં. હજાર બમ. ચાલ, ફૂલ મહેનત કરવું પડે. મારું પૂરા બાંધવાનું સપનું છે, એટલે આજે પૂરું કરીને જ રહે. કમ્પ્લીટ કરો. ઓલા સાહેબ દુખે કમલા. ઓલા क्या आपके मसूड़ों में नमक है? ઓલા મારો હાથ ભાગી ગયો ને તું અહીં કા મસૂડની વાત કરે? દુખે હું કહું તને. એ બોનવીટા પી લે તું, 2 કલાક में हारू थी છે. બરાબર? એ હાથ બાત નહીં ભાઈ ગયો હે. આ જરી કઈ મચકાઈ જુ હે ત્યાં ભારી. અહીંયા લબરી પડી. લબરી. એ તું ચાલુ કર કસરત. જીમની ટ્રેનિંગ થઈ ગઈ. બરાબર? હવે બાટાના પૂરા બાંધવા માટે રેડી થઈ જાઓ તમે. સૌ પ્રથમ બાટું બાંધવા માટે પુષ્પાની સ્ટાઇલમાં ચાલવાનું રહેશે. બરાબર? પહેલો નિયમ આ છે. દેખો, આ બાટુનો પૂરો બાંધીને તૈયાર છે. બરાબર? હા, આસમ બાંધવાના છે. જરીક બહુ જો ભૂલચૂક થી એટલે પથારી તમારી. આ પૂરા દાવ્યા બાંધી મેરા તીને જ ઉચકી નાખે કે કેમ લે? કામ તો છે, આટલી ટ્રેનિંગ કરી ગયા છે. પૂરા આટલી ટ્રેનિંગ આવેલી જીમ में જા બધું તારો ગોંડે હાથ ભાગી જો. ખબર પડે તો તમને પૂરા બોંધવાની ટ્રેનિંગ આવેલી કે ઉચકી નાખવાની? મને હું જોઈ રહી. કમ્પ્લીટ કામ કરો. આમાં આવું કામ નહીં કરતા. આમ હીરા ખાવાનું હારો આવું હાથો ભાગી જાય. મારે નહીં ચાલે. ચાલ, મને જવા દે.
કૂવો બાંધી વાહ. 有人， 有人，